શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવ, આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે કૃષ્ણ અર્પણ ચેનલમાં શ્રીનાથજીના પાટોત્સવ વિશેનો સત્સંગ કરીશું. જો તમે આ ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ સત્સંગને બીજા વૈષ્ણવો સાથે શેર કરજો. વસંતના 10 દિવસ છે તે હળવા ઓછા ખેલના છે. પુષ્ટિ માર્ગમાં 2 લીલા મુખ્ય છે, એક બાળ લીલા અને કિશોર લીલા. જ્યાં કુલે ધરાવાય છે ત્યાં બાળ લીલા અને જ્યાં પાઘનો શિંગાર હોય ત્યાં કિશોર લીલાની ભાવના જાણવી. અને વસંતના 41 દિવસોમાં પ્રભુ કુલેનો શિંગાર ધરતા નથી. પ્રભુએ વસંત પંચમીથી ડોલ સુધીના 41 દિવસ સુધી 4 યુથના ભાવથી, કેસર એટલે કે પીત રંગ શ્રી સ્વામિનીજીના ભાવથી, ગુલાલ એટલે કે લાલ રંગ શ્રી લલિતજીના ભાવથી, અબીર એટલે કે શ્વેત રંગ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી અને ચોવા એટલે કે શ્યામ રંગ શ્રી યમુનાજીના ભાવથી, ચંદન પિચકારી વગેરે વ્રજ ભક્તો રંગના આવેશમાં તરબોળ બની રંગરૂપી પ્રેમના આવેશમાં પ્રભુ ખેલી પ્રસન્ન થયા. મા સુદ પાંચમથી ફાગણ સુદ પૂનમ સુધી 41 દિવસ વસંત ધમારના ખેલો દ્વારા કામનો ઉદ્દીપન ભાવ પ્રગટ કરી વ્રજ ભક્તો સાથે શ્રી ઠાકોરજીએ વિહાર કર્યો છે. વસંત પંચમીથી 10 દિવસ વસંતના, પછીના 10 દિવસ ધમારના, પછીના 10 દિવસ ફાગના અને છેલ્લા 10 દિવસ હોળીના હોય છે. શ્રી ગુસાઈજીના સેવક મન્નાલાલ તથા ગોવર્ધનદાસ બંને ભાઈ વ્રજમાં રહી સર્વ પ્રકારની સેવાની રીત શીખ્યા પછી પોતાને દેશમાં આવ્યા. એટલામાં ખેલના દિવસો આવ્યા. સેવા કરતી વખતે રાજભોગ સરાવી શ્રી ઠાકોરજીને ખેલાવવા લાગ્યા. શ્રી ઠાકોરજીએ કહ્યું કે તમે મને પહેલાં ખેલાવીને પછી રાજભોગ ધરો તો ઘણું સારું. તેમણે કહ્યું, ભક્તવત્સલ, તેનું કારણ શું છે? ત્યારે શ્રી ઠાકોરજી આજ્ઞા કરી કે જ્યારે ખેલ થાય છે ત્યારે સર્વ સખા અને વ્રજ ભક્તો મારી સાથે ખેલવા આવે છે. એથી જો ખેલ થઈ રહે અને તરત જ રાજભોગ આવે તો બધા સખાઓ અને વ્રજ ભક્તો મારા સાથે ભોજન કરે. તેથી તો મને ઘણો જ આનંદ થાય. આ સાંભળી મન્નાલાલ શ્રી ગુસાઈજીની આજ્ઞા લેવા ગયા. કારણ કે નવરત્નમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે સેવા કૃતિ ગુરોરાજ્ઞા, સેવા કૃતિ ગુરુની આજ્ઞા પ્રમાણે કરવી. મન્નાલાલે શ્રી ગોકુળ જઈને તે માટેની વિનંતી કરી. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે પુષ્ટિ માર્ગમાં 2 ક્રમ છે, સેવા કૃતિ ગુરોરાજ્ઞા, બાધનમ વા હરિચ્છયા. એટલે શ્રી ઠાકોરજીની ઈચ્છા પ્રમાણે કરો. પછી શ્રી ગુસાઈજીની આજ્ઞા લઈને મન્નાલાલ પાછા આવ્યા. રાજભોગ ધર્યા પહેલા શ્રી ઠાકોરજીને ખેલાવા લાગ્યા. શ્રી બીજા એક ગુસાઈજીના સેવક સોદાગરે વિનંતી કરી કે ખેલના દિવસોમાં શ્રીનાથજીના શા માટે ચરણારવિંદ ઢાકે છે? તો શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે વ્રજ ભક્તો આપની સાથે જે ખેલવા આવે છે તે જો ચરણારવિંદના દર્શન કરે તો તેમને દાસ્ય ભક્તિ સ્ફુરિત થાય છે. તેથી દાસત્વ હૃદયમાં લાવીને શ્રી ઠાકોરજીની સન્મુખ હાથ જોડીને ઊભા રહે છે. તે સમયે શ્રી ઠાકોરજી ખેલ કરે છે. વ્રજ ભક્તો પણ નીચી દ્રષ્ટિ રાખીને હાથ જોડીને ઊભા રહે છે. તેથી ખેલવાનું સુખ પ્રાપ્ત થતું નથી. માટે શ્રી ઠાકોરજી ચરણારવિંદ ઢાંકી દે છે અને દાસ્ય ભક્તિને છુપાવે છે અને તથા સખ્ય ભક્તિ પ્રગટ કરે છે. વ્રજ ભક્તોને સખ્ય ભક્તિ પ્રગટ થાય છે. તેથી શ્રી ઠાકોરજી સન્મુખ પરસ્પર ખેલે છે. આથી શ્રી ઠાકોરજીને ખેલનો આનંદ મળે છે. આ કારણથી ખેલ સમયે શ્રી ઠાકોરજીના ચરણારવિંદ વસ્ત્રથી ઢાંકી દેવામાં આવે છે. પુષ્ટિ સંપ્રદાયમાં સહસેવ્ય પ્રભુના ગૃહ સેવાના સિદ્ધાંત અનુસાર પુષ્ટિ જીવોનો ઉદ્ધાર કરવાની પ્રણાલીથી પોતાની નિજ ઈચ્છાની અનુસાર દેવાલયની રીત પ્રમાણે વિક્રમ સંવત 1575 વૈશાખ સુદ અક્ષય તૃતીયાના દિવસે પાટ પર પ્રભુ બિરાજ્યા. કૃષ્ણ અવતાર કાળની લીલાની જેમ જ પોતાના પ્રમેય બળથી બધા જ જે પુષ્ટિ મર્યાદા જીવોને તેમના અધિકાર મુજબ ફળ પ્રદાન કરી ઉદ્ધાર કર્યો.
કિંતુ શ્રી વિઠ્ઠલનાથજી એટલે કે શ્રી ગુસાઈજીની અને એમના પરિવારની ભક્તિથી શ્રીજી પ્રસન્ન થઈ પોતાના ગોવર્ધન પર્વત સ્થિત મંદિરથી મથુરામાં શ્રી ગુસાઈજીના ઘેર કે જે સદગરાના નામથી પ્રસિદ્ધ છે ત્યાં વિક્રમ સંવત 1623 ફાગણ વદ સાતમને દિવસે પધાર્યા અને શ્રી ગુસાઈજીના સમસ્ત પરિવારનું શ્રીજીએ સામે ચાલીને સર્વસ્વનું સમર્પણ સ્વીકાર કર્યું. એક બેટીજીની નાકની નથણી બાકી રહી ગઈ હતી તે પણ શ્રીજીએ સામેથી માગી લીધી. જ્યારે શ્રીજી પધાર્યા ત્યારે સેવામાં ગ્વાલના દર્શનનો સમય હતો. બધા જ હવજી બેટીજીઓ રોટીની સામગ્રી સિદ્ધ કરી રહ્યા હતા, પરંતુ અચાનક શ્રીજીના પધારવાનું જોઈને સમયના અભાવને કારણે રોટી ઉપર ઘી લગાડીને બુરું ભભરાવેલી સામગ્રી એટલે કે ખરમંડા સિદ્ધ કરી શ્રીજીને આરોગાવી. આજે પણ આ ભાવથી શ્રી વલ્લભકુળ પોતપોતાના ઘરમાં મહાવદ સાતમ એટલે કે શ્રીનાથજીના પાટોત્સવને દિવસે ખરમંડાની સામગ્રી આરોગાવે છે અને ખેલનો ઉત્સવ મનાવે છે. આજના દિવસે વિક્રમ સંવત 1623 ફાગણ વદ સાતમથી લઈને વિક્રમ સંવત 1623 વૈશાખ સુદ 14 એટલે કે ઋષિય ચતુર્દશી સુધી લગભગ 82 દિવસ શ્રી સદગરામાં બિરાજ્યા અને ઋષિય ચતુર્દશીના સાયંકાલ આપ પુનઃ શ્રી ગોવર્ધન પર્વત ઉપર આપના મંદિરમાં પુનઃ બિરાજ્યા. એવમ મેવાડના સિંહાડ ગામ પધારવાની પૂર્વે લગભગ 100 વર્ષથી અધિક વર્ષ આ જ ગોવર્ધન પર્વત પર મંદિરમાં બિરાજ્યા. બાદમાં સિંહાડના નવનિર્મિત મંદિરમાં પહેલી વાર તિલકાત શ્રી દામોદરદાસજી મહારાજશ્રીએ પાટે પધરાવ્યા. ત્યારથી પ્રતિવર્ષ શ્રીજી દ્વાર એટલે કે નાથ દ્વારામાં ફાગણ વદ સાતમના દિવસે આ ઉત્સવ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. શ્રીનાથજી વ્રત છોડીને સિંહાડ એટલે કે નાથ દ્વારા મ્લેચ્છોના ઉપદ્રવને નિર્મિત બનાવીને અજબ કુંવરનો મનોરથ પૂર્ણ કરવા માટે પધાર્યા. એક દિવસ શ્રીજી કોઈ વૈષ્ણવના ઘરે અટક્યા હતા, એટલે તેઓ અન્નકૂટ અજબ કુંવરી પાસે પધારી શક્યા ન હતા. ત્યારે અજબ કુંવરીબા બહુ જ વ્યાકુળ થઈ ગયા અને જ્યારે બીજે દિવસે શ્રીજી પધાર્યા ત્યારે અજબ કુંવરીએ કહ્યું કે હું તમને હવે જવા નહીં દઉં. ત્યારે શ્રીજીએ અજબ કુંવરીબાઈને તેમનો મનોરથ પૂર્ણ કરવા વચન આપ્યું કે જબલો શ્રી ગુસાईजी बिराजे है तबलो तो जानो और आपनो ही बनेगो. तद उपरांत समय पाई बहुत वर्ष लगी तेरे ही पास हो सियार में यह मेरी तेरी कोठरी में ही बैठूंगो, यहाँ ही रहूंगो, यह स्थान छोड़ी के मैं कहूँ न जाऊंगो. ત્યારે અજબ કુંવરીએ કહ્યું કે તમારો કેવો ભરોસો, તમારા તો અનેક ભક્તો છે. ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ કહ્યું કે જો મેં તો સો સત્ય કહતો સો સત્ય ય મેરો વચન હૈ, યા મેં સંદેહ નાઈ. શ્રીજીની ઈચ્છા અને વચનને કારણે જ સિંહાડ એટલે કે નાથદ્વારામાં અજબ કુંવરીની કોઠરીમાં જ શ્રીજીનું નિજ મંદિર સિદ્ધ થયું. આ વાર્તાનું ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી કહે છે કે જ્યાં સુધી અજબ કુંવરીની આધિદૈવિક સ્થિતિ રહેશે ત્યાં સુધી શ્રીજી સિંહાડ એટલે કે નાથદ્વારામાં બિરાજશે. અજબ કુંવરીની ઉંમર 135 વર્ષની થઈ ગઈ હતી. તો અજબે કહ્યું કે શ્રીનાથજીને કહ્યું કે આ દેહનો શો ભરોસો, તમે પધારો ત્યારે હું આ ભૂતલ પર હોઉં કે ન પણ હોઉં. તો શ્રીજીએ કહ્યું કે હું તારી ઉંમર 135થી વધારી દઈશ, હું તને દર્શન આપીશ, પછી તું ભૂતલ પર ત્યાગ કરીશ. જ્યારે શ્રીનાથજી સિંહાડમાં પધાર્યા ત્યારે ભક્ત અજબ કુંવરીબાઈની આયુ 135 વર્ષની હતી.
ભક્ત અજબ કુંવરીબાઈ શ્રીનાથજીના પધારવાની પ્રતીક્ષા કરી રહ્યા હતા. શરીર સાવ દુબળું બની ગયું હતું, પરંતુ શ્રીજીએ પોતે આપેલ વચન પ્રમાણે અજબ કુંવરીને દર્શન આપે છે અને પછી જ અજબ કુંવરી લીલામાં પ્રાપ્ત થાય છે. આનું જ નામ પુષ્ટિ માર્ગ છે, જ્યાં સ્વયં પ્રભુ જીવને આધીન બની જીવના જેવા જ બની જીવ જ્યાં છે ત્યાં જ તેના જ ઘરમાં પ્રગટ થઈ અને જીવનો ઉદ્ધાર કરે છે. જ્યારે મર્યાદા માર્ગમાં તો જીવ પ્રભુની પાસે સામે ચાલીને જાય છે. આ તો પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગમાં તફાવત છે. આ રીતે દેવાલયની મર્યાદાને ત્યાગીને સદગરા પધારી શ્રી ગોવર્ધનનાથજીએ આજના દિવસે જ પુષ્ટિ માર્ગની મર્યાદાને દ્રઢ કરી. આ દ્રષ્ટિથી દરેક પુષ્ટિ જીવ જે પોતાના તન મન ધનથી પ્રભુ સ્વસેવ્યની સેવા કરે છે, તેમને માટે આજનો ઉત્સવ બહુ જ મહત્વનો હોય છે. કેમ કે પુષ્ટિ પ્રભુને સ્નેહની ચાહના છે. દેવાલય પ્રકારમાં એવો સ્નેહ ક્યાંથી એમ કરી શ્રીનાથજી ઘરધણી જ્યાં રહે ત્યાં પધારે, ત્યાં રહીને ભોજન પર ઘરધણી જે ખુદ સિદ્ધ કરે તે પ્રેમથી આરોગવું. આવી રીતે અત્યંત ચાહથી આપ સદગરામાં પધાર્યા. આ સ્નેહનું લક્ષણ છે. એટલે પોતાનું ઘર જાણી ષટ ધર્મ સંયુક્ત સાતમી ધર્મી સર્વલીલા વિશિષ્ટ શ્રીજી આજ સાતમે પધારે છે. આ પ્રમાણે સજી ધજીને નિજ મંદિરથી બાળક બની શ્રી ગુસાઈજીના ઘેર પધાર્યા. આ ભાવનું એક પદ છે, મોય શ્રી વલ્લભ ગૃહ ભાવે. અત્યંત સ્નેહ અનુરાગનો ભાવ જ સપ્તમીએ પ્રગટ થાય છે. આજના ઉત્સવની આપ સર્વેને મંગલમય હૃદયમય બધાઈ અને સહૃદય જય શ્રી કૃષ્ણ. હવે આજના દિવસે 7 ઉત્સવ છે. તો કે આજના દિવસે શ્રીજી સદગરા પધાર્યા. બીજું, આજના દિવસે શ્રીનાથજી મેવાડમાં પધાર્યા. ત્રીજું, આજના દિવસે શ્રીજી બાવાએ અજબ કુંવરીનો મનોરથ પૂર્ણ કરી તેમના ભવનમાં બિરાજ્યા. ચોથું, આજે લાડીલે લાલનો પણ પાટોત્સવ છે. પાંચમું, આજના દિવસે ગુસાઈજીએ ગોકુળવાસ કર્યો. છઠ્ઠું, આજના દિવસે શ્રી રાજા ઠાકુરના મંદિરની નેમ શ્રી ગુસાઈજીની આજ્ઞાથી યાદવેન્દ્રદાસ કુંભારે ખોદી હતી. અને સાતમું, આજના દિવસે શ્રી નવનીત પ્રિયાજી અને શ્રી ગોકુળ ચંદ્રમાજી પુનઃ શ્રી વલ્લભ ગૃહમાં પધાર્યા. આજનો સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત. બોલો શ્રી વલ્લભાધીશ કી